કેમ છો? ઉનાળો આવી ગયો છે, નવું નવું ખાવાની મન થઈ રહ્યું છે, ઠંડુ ઠંડુ ખાવું ગમે છે, સ્વીટ સ્વીટ ખાવાનું ગમે છે. ચલો એના માટે લાઇટ અને સરસ આપણે વન ટાઈપ ઓફ ડેઝર્ટ કહીએ એવી એક વસ્તુ બનાવીએ જે આપણા મહેમાનો ખૂબ પસંદ કરશે અને તમને પણ બનાવવામાં આનંદ આવશે. એકદમ ઇઝી અને એકદમ ઘરનું બનાવેલી સરસ વસ્તુ બનાવીએ આપણે ઓરેન્જ ફાલુદા રબડી. તો એના માટે આપણે સૌથી પહેલા ગેસ ચાલુ કરી અને રબડી બનાવીશું. રબડી બનાવવા માટે મેં 2 બ્રેડના ક્રમ્સ બનાવી લીધા છે અને અડધો લીટર દૂધ લીધું છે. તો બ્રેડ ક્રમ્સ અને દૂધ બંને મિક્સ કરીશું અને એની બનાવીશું આપણે રબડી. એની અંદર જ આપણે કેસર અત્યારે જોડે નાખી દઈએ અને એને સતત હલાવતા રહીએ. આપણું દૂધ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે 2 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું. બહુ વધારે સ્વીટ આપણે નહીં કરીએ અને થોડી પિંચ ઓફ આપણે કહીએ ને કે ઓરેન્જનું છે ને એટલે હું ફૂડ કલર નથી એવોઇડ કરું છું, એસેન્સ કલરવાળી કોઈ વસ્તુ નથી બનાવતી. તો થોડો કલર લાવવા માટે આટલી અમથી હળદર નાખીશું. આને આપણે ત્યાં સુધી ઉકાળીશું જ્યાં સુધી આપણી રબડી રેડી ના થઈ જાય. બ્રેડ દૂધને શોષશે અને દૂધ અને બ્રેડ બંને મિક્સ થઈ જશે એટલે એકદમ રબડી ઘાટી સરસ તૈયાર થઈ જશે. હવે આપણી રબડી રેડી થઈ જવા આવી છે. એની અંદર આ ટાઈમે આપણે એલચીનો પાવડર થોડો મિક્સ કરી દઈશું. આપણી રબડી રેડી થઈ ગઈ છે. હજુ પણ થોડી ઠંડી થશે એટલે ગાઢી થઈ જશે. તો રબડીને આ બાઉલને આપણે સાઈડમાં મૂકીશું અને હવે આપણે બનાવીશું ફાલુદા, ઓરેન્જ ફાલુદા બનાવીશું અને પછી બંનેનું મિક્સ કરીને આપણે સર્વ કરીશું. હવે આપણે ઓરેન્જવાળું ફાલુદા બનાવીશું. એના માટે આપણે પ્યોર ઓરેન્જનો પલ્પ જ્યુસ લઈશું અને એની અંદર એનાથી અડધું થોડું પાણી ઉમેરીશું. કેમ કે આ આરા લોટ લઈશું. આરા લોટ છે તરત જ પાણીને શોષવા માંડશે. ગેસ ચાલુ કરી દઈએ અને એની અંદર ધીરે ધીરે કરીને આરા લોટ મિક્સ કરીએ. સાથે જ એની અંદર થોડી ખાંડ પણ અત્યારે જ ઉમેરી દઈએ. આપણે ફાલુદા માટેનું બેટર રેડી થઈ ગયું છે. આવી કન્સિસ્ટન્સી થાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો અને આને આપણે સેવના સંચામાં નાખી અને એની ફાલુદાની સેવ બનાવીશું. એક બાઉલની અંદર બરફ અને ચીલ્ડ પાણી નાખીશું અને એને આપણે રેડી કરીને રાખીશું. ગરમ ગરમ જ બનાવવાનું છે. આને ઠંડુ થવાની રાહ નથી જોવાની. જો આપણી રબડી ફરીને મસ્ત તૈયાર થઈ ગઈ છે. પહેલાં આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. સૌથી પહેલાં આપણે ગ્લાસની અંદર રોઝ શરબત લઈશું. એના પછી એની અંદર આપણે તકમરિયાને જે પલાળીને રાખ્યા છે 3 થી 4 ચમચી તકમરિયા લઈશું. હવે આ છે આપણે ક્રીમ લેવું હોય તો ક્રીમ લઈ શકીએ છીએ, પણ હું મારા ઘરની વસ્તુ વધારે વાપરવા પ્રિફર કરું છું. તો મલાઈ છે જે હું આમાં મલાઈ નાખીશ. હવે આપણે નાખીશું જે આપણે ઓરેન્જ ફાલુદા બનાવ્યા છે એના ઉપર નાખીશું આપણે રેડી કરેલી રબડી. હવે આપણે ફાલુદા સેવ થોડી ઓરેન્જ સેવ નાખીશું. તકમરિયા પલાળેલા, ક્રીમ અથવા તો મલાઈ જે આપણને સુટેબલ હોય એ. રોઝનું ફરી સુગર સિરપ એડ કરીશું અને ડ્રાયફ્રૂટ વડે એને ગાર્નિશ કરીશું. રેડી છે આપણી ઓરેન્જ ફાલુદા રબડી.